દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરના ફુલસર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાગત અંતર્ગત જે મકાનો આવેલા છે ત્યાં કચરા માટેની જે ગાડીઓ આવે છે તે નિયમિત ન આવવાના કારણોસર ત્યાંના સ્થાનિકો રોષે ભરાયા અને જે છોટા હાથી ચાલક છે તેને અને તેના સાથી જે કર્મચારીઓ છે તેને ઢોરમાર મારવામાં આવ્યો હોય તે પ્રકારના આક્ષેપો સામે આવી રહ્યા છે। આના કારણે કચરાની ગાડી લેવા માટે આવતા લોકો છે તેમનામાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। સમગ્ર ઘટના છે તે ફુલસર વિસ્તારમાંથી સામે આવી છે, જેમાં આજે છોટા હાથી ચલાવીને જે ગાડી લઈને કચરો લેવા માટે આવતા લોકો છે તે અનિયમિત આવતા હોવાની અવારનવાર ફરિયાદો સામે આવી છે। ત્યારબાદ આ બાબતને લઈને જે ગાડી ચલાવનાર વ્યક્તિ અને મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, તકરાર થઈ ને જે ટેમ્પો ચાલક છે તે નિયમિત રીતે ન આવતો હોવાને લઈને મામલો ગરમાયો હતો અને મહિલાઓ દ્વારા એકત્ર થઈને જે ટેમ્પો ચાલક સાથેના તેના સાગરીતો છે, હેલ્પર છે, તેમના પર હુમલો કરી દીધો હોય તે પ્રકારના આક્ષેપો સામે આવ્યા અને જોતજોતામાં મામલો બીચક્યો અને આ હુમલાની ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, જેમાં આક્ષેપ છે કે ટેમ્પો ચાલક અને તેના સાગરીતોને ત્યાં ફુલસર ગામ જે આવાસ યોજનામાં રહેતા લોકો છે, સ્થાનિકો છે, તેમના દ્વારા મૂંઢમાર મારવામાં આવ્યો। આને લઈને મામલો ગરમાતા હવે આ ઘટના બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો છે। આ ઘટનામાં ભાવનગર ડી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષના લોકો દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી હોય તે પ્રકારની માહિતી હાલ સામે આવી રહી છે। આને લઈને ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા છે। આ મામલે શું કહી રહ્યા છે સ્થાનિક, તેમને સાંભળો। મારું નામ ગોહિલ શૈલેન્દ્રસિંહ છે। હું ચિત્રા ફુલસર વોર્ડનો સુપરવાઇઝર છું ને સુપરવાઇઝરમાં અંદરમાં મારા અંદરમાં 12 ગાડીઓ આવે છે ને બધા આદિવાસી લોકો કામ કરે છે। એ લોકોને ગુજરાતીમાં કંઈ સમજ પડતી નથી ને અવારનવાર ગાડીઓ આપી અને એ તો ચલાવી લે છે, પણ આ વખતે અમારા ડ્રાઈવરને અને એના બાળ બચ્ચાને બધાને મારેલા છે, એના પત્નીને મારેલા છે ને આવા અમારા ડ્રાઈવરમાં છે ને 2 મજૂર હોય છે ને 1 ડ્રાઈવર હોય છે, એમાં 3 જણાની એક ગાડી હોય છે અને 26-27 રૂપિયા પગાર હોય છે। અત્યારે ચિત્રા ફુલસરના જે એની બાજુમાં આવાસ યોજના 16 નંબરનું છે ત્યાં કેટલા જણાને મારવામાં એને તો મારવાનો વિડીયો છે। કોને કોને મારવામાં આવ્યું? હું કિશોરભાઈ ભોજ, પ્રધાનમંત્રી આવાસ યોજના ફાઇનલ પ્લોટ નંબર 16 ફુલસર। હું તો બહાર હતો, પણ સોસાયટીમાં જે કચરાની ગાડી આવે છે એટલે કચરાની ગાડીવાળા અરે કંઈક 12-25 વારિયાવાળા બહેનોને કંઈક બોલાચાલી થઈ હશે, એટલે એ બહેનો જેવો કચરાવાળો એની એ તો ખ્યાલમાં નથી, પણ મારામારી થઈ છે એવો મારા પ્રધાનમંત્રી આવાસ યોજના અમે સોસાયટી થઈ ગણેશ મહોત્સવ ને વિવિધ તહેવારો ઉજવીએ છીએ ત્યારે મૂકેલું હતું, માન્ય ડીવાયએસપી સાહેબને ધ્યાને પણ મૂકેલું હતું કે અમારી સોસાયટીમાં આવારા તત્વો દારૂડિયા આવે છે, અમારા જે સાંસ્કૃતિક કાર્યક્રમો હોય એમાં નુકસાન કરતા વિક્ષેપ કરે છે। પેટ્રોલિંગ માટે 2 થી 3 વખત પોલીસની ગાડી આવે એવું અમે લખી જ્યારે લખીને આપ્યું ત્યારે 10-15 દિવસ સુધી ગાડી આવી, એ પછી ગાડી અમારી માંગણી છે કે અમારી આવાસ યોજનાના આવા કોઈ બનાવો બનતા હોય બહારના તત્વો દ્વારા મારું નામ કિરણભાઈ જીવરાજભાઈ રાઠોડ છે અને અમે પ્લોટ નંબર 16માંથી આવાસમાંથી આવીએ છીએ અને અમારે અહીંયા વારંવાર બહારના વ્યક્તિઓ જે આવે અને માથાકૂટ કરે છે, એ બાબતે અમે લોકો અહીંયા અમારી કોઈ સેફટી નથી અને એ બાબતે અમે
વારંવાર અહીંયા આવી અને વયા જઈએ છીએ, પણ આ વખતે કચરાની ગાડીવાળાને માર માર્યો છે અને ગાળોની જેમ ફાવે એમ ગાળો બોલ્યા છે. તો અમારે અહીંયા બેનું દીકરીઓ બધા રહેતા હોય છે અને અમારે તો ખોટે ખોટી સોસાયટીવાળાને ગાળો બીજાની સાંભળવાની, અને બહારના આવારા તત્વો પણ ઘણા આવે છે અને આવું વારાફરતી એવું થાય છે અને વંડિયું ટપે છે, આવી બધી માથાકૂટું થાય છે. એ બાબતે અમે અરજી કરવા બાબતે આખી સોસાયટીના તમામ સાથે મળીને આવ્યા છીએ. અત્યારે કચરાની ગાડી બાબતે માથાકૂટ થઈ છે અને સોસાયટીમાં આવી અને માર માર્યો છે અને ગાળો બોલ્યા છે. એ બાબતે અમે આવ્યા છીએ કે જે હોય તે બહાર રાખો, અંદર ન આવો સોસાયટીની અંદર. કચરાની ગાડીવાળાને માર મારવામાં આવ્યો છે. જે આપણે સાંભળ્યા, ફુલસર ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે વિસ્તારમાં રહેતા સ્થાનિકો છે ને જે કચરાની ગાડી માટે અનિયમિત આવતા લોકો હતા, તેને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ હતો અને આ દરમિયાન ઘર્ષણ થયું. આ ઘર્ષણ બાદ હવે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. દર્શક મિત્ર, આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક. આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો.